તો સાબરકાંઠા જિલ્લામાં શામળાજી રોડ સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવ્યું છે, ત્યારે ઉદયપુર અસારવા વંદે ભારત હવે ત્યાં રોકાશે। ત્યારે ભક્તો માટે રેલવે દ્વારા આ મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। તો સાંસદ શોભનાબેન બારૈયાની રજૂઆત આખરે સફળ થઈ છે। તો કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મંજૂરી આપી છે। અરવલ્લી જિલ્લામાં મુસાફરોને મોટી સુવિધા મળી ગઈ છે। તો રાજસ્થાન સહિત અન્ય ભક્તોને પણ આ લાભ મળશે। તો કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે મંજૂરી આપી છે, જેમાં સાબરકાંઠામાં હવે શામળાજી રોડ સ્ટેશન પર વંદે ભારત ટ્રેનને સ્ટોપેજ આપવામાં આવ્યું છે। તો ઉદયપુર અસારવા વંદે ભારત હવે શામળાજી સ્ટેશન પર રોકાશે। ત્યારે ભક્તો માટે રેલવે દ્વારા આ મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે। તો સાંસદ શોભનાબેન બારૈયાની રજૂઆત આખરે સફળ થઈ છે। તો કેન્દ્રીય રેલ મંત્રી અશ્વિની વૈષ્ણવે આ મંજૂરી આપી છે, ત્યારે અરવલ્લી જિલ્લામાં મુસાફરોને મોટી સુવિધા મળી છે। તો રાજસ્થાન સહિતના ભક્તોને આ લાભ મળશે।